આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના હંમેશા સૌથી આગળ હોય છે. રાજ્યના આરોગ્ય વિભાગને દિલ્હીમાં યોજાયેલી સ્કોચ 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં 2 પુરસ્કાર એનાયત. દેશના મુખ્ય રાજ્યોની સરખામણીમાં જાહેર ઋણ ઘટાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ. જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 44.32% મતદાન નોંધાયું. અને વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટ લીગમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 6 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાયુસેનાની પ્રશંસા કરતા કહ્યું કે આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના સૌથી આગળ હોય છે. ગાંધીનગરના નિલંબર સભાગૃહ ખાતે વાયુદળ મંડળ ગુજરાત શાખા દ્વારા યોજાયેલા 8મા વાર્ષિક સ્મારક વ્યાખ્યાનમાં શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું, ગત 10 વર્ષમાં દેશભરમાં માઓવાદ અને નક્સલવાદ સામેની લડાઈમાં મહત્વની સફળતા મળી છે, જેને કારણે અનેક રાજ્યમાં વિકાસમાં વધારો થયો છે. पिछले 10 सालों में जिस प्रकार से हमारे देश ने माओवाद और नक्सलवाद के सामने एक बहुत ही बड़ी सफलता हासिल की है, उसके कारण आज देश के विभिन्न राज्य ऐसे हैं जहां पे विकास की गति बहुत तेजी से आगे बढ़ रही है. આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના એકમાત્ર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ શેખોના બહાદુરી અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગને દિલ્હીમાં યોજાયેલી સ્કોચ 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં 2 પુરસ્કાર એનાયત થયા છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. રાજ્યના આરોગ્ય વિભાગને સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ એટલે કે SHRBSK હેલ્થ પ્લસ અંતર્ગત ડિજિટલ હેલ્થ કાર્ડ અને બ્રેકિંગ ધ સાયલેન્સ શ્રેણીમાં કોકલિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરેપી માટે ગોલ્ડ કેટેગરીમાં 2 પુરસ્કાર એનાયત થયા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આરોગ્ય કર્મીઓને આ બંને પુરસ્કાર સમર્પિત કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2023થી દર વર્ષે રાજ્યમાં અંદાજે 1,15,00,000 બાળકોના ડિજિટલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ 2014થી અત્યાર સુધીમાં રાજ્યમાં 3,260 જેટલા બાળકોની નિઃશુલ્ક કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. ગુજરાત રાજ્ય 21 મોટા રાજ્યની સરખામણીએ જાહેર દેવામાં ઘટાડા મામલે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના તાજેતરના અહેવાલમાં આ વિગત સામે આવી છે. અહેવાલ મુજબ કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન એટલે કે GSDP સામે 18.2%ના જાહેર દેવા સાથે ગુજરાત મુખ્ય રાજ્યોમાં સૌથી ઓછું દેવું ધરાવતું રાજ્ય બન્યું છે. અહેવાલ મુજબ ગુજરાતે GSDP સામે જાહેર દેવાના ગુણોત્તરમાં ગત 10 વર્ષમાં 4.5% જેટલો ઘટાડો કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આ સિદ્ધિને મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય દૂરદર્શિતાનો પુરાવો ગણાવ્યો. અહેવાલ મુજબ વર્ષ 2022-23માં રાજ્યનો GSDP સામે જાહેર દેવાનો ગુણોત્તર 18.9% હતો, જે વર્ષ 2023-24માં ઘટીને 18.2% થયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પોતાના વિચારો અને વાતની અભિવ્યક્તિ કરવા ક્યારેક અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો તે અયોગ્ય નથી, પરંતુ આપણે માતૃભાષાનું ગૌરવ અને સન્માન પણ જાળવવું જોઈએ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં યોજાયેલા ભારતીય ભાષાઓમાં સાહિત્યનું શિક્ષણ અને સંશોધન રાષ્ટ્રીય પરિસંવાદમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. આ અંતર ટૂંકું થતું હોય એટલે એ બેરિયર્સ હટાવવા માટે, ક્યાંક સંવાદિતા સાધવા માટે, ક્યાંક સંવાદ કરવા માટે, પોતાની વાત, પોતાના વિચારો, અભિવ્યક્તિ પણ વ્યક્ત કરવા માટે ક્યારેક અંગ્રેજી ભાષાનો ઉપયોગ થઈ જાય તો એમાં કશું ખોટું નથી, પરંતુ પોતાની માતૃભાષાનું ગૌરવ, એનું સન્માન અને સાથે અને એમાં પણ આપણા દેશની તો જે 1700 પ્રકારની બોલીઓ અને ભાષાઓ એટલી બધી સમૃદ્ધ છે, કદાચ અંગ્રેજી ભાષાની અંદર જેટલી સમૃદ્ધતા નથી એટલી સમૃદ્ધતા આપણી ભાષાઓમાં છે. આ પ્રસંગે લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 44.32%, ઉપરાંત અમદાવાદના વોર્ડ નંબર 7, ભાવનગરના વોર્ડ નંબર 3 અને સુરતના વોર્ડ નંબર 18 માટે સરેરાશ 31.72% મતદાન થયું. જ્યારે 66 નગરપાલિકા સામાન્ય ચૂંટણી માટે સરેરાશ 61.65% અને મોરબીની વાંકાનેર તેમજ બોટાદની બોટાદ નગરપાલિકાની પેટા ચૂંટણી માટે સરેરાશ 35.23% મતદાન નોંધાયું. ઉપરાંત ખેડાની કપડવંજ અને કઠલાલ તેમજ ગાંધીનગરની ગાંધીનગર તાલુકા પંચાયત માટે સરેરાશ 65.07% મતદાન થયું. આ સાથે જ 76 બેઠકની પેટા ચૂંટણી માટે સરેરાશ 57.01% મતદાન નોંધાયું છે. હવે આવતીકાલે મંગળવારે મતગણતરી હાથ ધરાશે. મહિલા ક્રિકેટ લીગ WPLમાં ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 6 વિકેટે પરાજય આપ્યો. ગઈકાલે વડોદરાના કોટાંબી સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની બીજી મેચમાં 144 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. સુકાની એશલી ગાર્ડનર 52 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચ બન્યા, જ્યારે દિયેન્દ્ર ડોડીને 33 અને હરલીન દેઓલે 32 રનનું યોગદાન આપ્યું. અગાઉ ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સે મર્યાદિત 20 ઓવરમાં 9 વિકેટે 143 રન કર્યા હતા. આજે વડોદરામાં જ દિલ્હી કેપિટલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે સુરતમાં ડ્રીમ સિટી પોલીસ મથકનું લોકાર્પણ કર્યું. આ મથકના કાર્યરત થવાથી ડાયમંડ બુર્સ સહિતના વિસ્તારની સલામતીમાં વધારો થશે, તેમ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું. ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુ વાળી અહીંયા વસ્તુ આવે છે, કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ગઈકાલે પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મંદિર, વન કવચ અને પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી. દરમિયાન તેમણે પાવાગઢ નજીક આવેલા કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું અને માહિતી મેળવી. પંચમહાલમાં નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે 10 દિવસ દફતર વિના પહેલ હેઠળ વિદ્યાર્થીઓ માટે અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જિલ્લાની બાહીકુમાર શાળા દ્વારા બાળકોને તાલુકા પોલીસ મથક, તાલુકા સેવા સદન, અદાલત અને સરકારી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર શહેરાની મુલાકાત લેવડાવી આ સંસ્થાઓની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કરાયા હતા. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ દૂર કરી અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ છે. વેરાવળ ગ્રામ્ય મામલતદારની ટુકડી દ્વારા કરાયેલી કામગીરી અંતર્ગત ખેરાડી ગામના અલગ અલગ 3 સીમતળના રસ્તા પરના દબાણ દૂર કરાયા હતા. સુરતના હજીરાથી મગદલ્લા સુધી 21 કિલોમીટરની 44મી મહાજન સ્મારક સમુદ્ર હોળી સ્પર્ધા યોજાઈ. શઢવાડી હોળી વચ્ચેની આ સ્પર્ધામાં 10 સ્પર્ધકોએ ભાગ લીધો. સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકના સ્પર્ધકને 51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આપત્તિના સમયમાં લોકોને બચાવવામાં વાયુસેના હંમેશા સૌથી આગળ હોય છે. રાજ્યના આરોગ્ય વિભાગને દિલ્હીમાં યોજાયેલી સ્કોચ 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં 2 પુરસ્કાર એનાયત. દેશના મુખ્ય રાજ્યોની સરખામણીમાં જાહેર ઋણ ઘટાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ. જૂનાગઢ મહાનગરપાલિકામાં સરેરાશ 44.32% મતદાન નોંધાયું. અને વડોદરામાં રમાયેલી મહિલા ક્રિકેટ લીગમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને 6 વિકેટે પરાજય આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી
પ્રાદેશિક સમાચાર પૂરા થયા.